આજ વાસેટીની ભાજી અમારા આતુભાઈ બનાવશે. તો એ વાસેટીની ભાજી જો ધોઈને કમ્પ્લીટ તૈયાર કરે છે. જોઈ શકો છો આ વાસેટીની ભાજી. વાડીમાં કંઈક આવું આપણે રસોડું ને હોય છે બધું. અને આતુભાઈ જો આ દેશી ચૂલા ઉપર બનાવવાના છે ભાજી. મસ્ત મજાનું આતુભાઈ તેલ મૂકી દીધું છે. એટલે ભાજી બનાવવામાં વાસેટીની ભાજી મસ્ત મજાનો મસાલો બધો તૈયાર કર્યો છે એણે. અને વાસેટીની ભાજી બનાવે છે. તમને બતાવવાની છે આજે વિડીયોમાં ભાજી કેવી રીતની બનાવે. પેલા લસણ નાખવાનું છે. લસણ જો તેલમાં નાખી દીધું આતુભાઈ, પછી લસણને મસ્ત મજાનું તેલમાં કકડવા દીધું છે. હવે આપણે ડુંગળી નાખવાનું છે ટેસ્ટ માટે. પછી જો ભાઈ તેલમાં ડુંગળી નાખીને આતુભાઈ છે ને ડુંગળીને કકડવા મૂકી દીધી છે. આપણે લસણ ને ડુંગળીને કકડી ગઈ છે ને હવે આપણે ભાજી આપણે નાખવાની છે એમાં. ભાજીને તેલમાં ફૂલ છોડવા દેવાની, ઝાંખી પડી જાય ત્યાં સુધી. પછી મરચું હળદર ને પછી નાખવાનું. હવે તેલમાં છોડવા દેવાનું. આપણે મરચું સ્વાદ પૂરતી નાખવાનું છે. આ નિમક છે, આ ધાણા જીરું, હળદર છે અને પાણીમાં ઘોળી નાખવાનું, થોડુંક પાણી નાખી. પછી ભાજી સળવાની થાય પછી જ નાખવાનું છે. આપણે ભાજી ગળી ગઈ છે. હવે આપણે જે મરચું ને આપણે જે ધાણા જીરું બધું કેવડું કર્યું હતું હવે એને નાખી દેવાનું છે. પછી આને સળવા દેવાનું છે. આપણે દેશી ચૂલા પર જો મસ્ત મજાની ભાજી તૈયાર થાય છે. હવે થોડીક વાર છે પાકવામાં. આપણે મસ્ત મજાની ભાજી હવે પાકી ગઈ છે. હવે ઉતારી દઈએ. બપોરા થઈ ગયા ને અમારા આતુભાઈએ મસ્ત મજાની ભાજી વાસેટીની બનાવી નાખી. અને અમે બધા વાડીએ બપોરા કરવા બેસી ગયા છીએ. આ છે અમારા આતુભાઈ, અહીંથી મોટા એના ભાઈ સુખાભાઈ, અને આ હું પોતે ભાઈ. આ બધા મસ્ત મજાની ડુંગળી મરચા લીલા અને કમ્પ્લીટ ડુંગળીમાં લીંબુ બીંબુ નાખીને અને દેશી શાહ ઘરની અને વાસેટીની ભાજી જો અમારા આતુભાઈ બનાવી છે મસ્ત મજાની. અત્યારે આમ સુગંધમાં જ એમ લાગે કે ટેસ્ટ એમાં કાંઈ ઘટે નહીં એવી બનાવી અમારા આતુભાઈ ભાજીઓ. આ વાસેટીની ભાજી રોટલી ને ડુંગળી જો મસ્ત મજાની. સુખાભાઈ જો સુખાભાઈ સુગંધ કેવી આવે? બસ ભાઈ મસ્ત સુગંધ આવ્યો. હા ભાઈ મસ્ત મજાની તૈયાર થઈ ગયું ભાજી. બપોરા કરવા મળ્યા છે. ટેસ્ટ એકદમ મસ્ત છે. હા લીલા મરચાં ડુંગળી શાક ને કાંઈ ઘટે નહીં. તમે જોઈ લો આ ડુંગળીની તો બાકાજી બોલે અત્યારે વરસાદને. આજનો બ્લોગ આવો હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરજો.